એક ગામમાં એવી પરંપરા હતી કે ગામમાં કોઈ નવો માણસ રહેવા માટે આવે તો ગામના બધા લોકો આ નવા નાગરિકને મળવા માટે જાય. મળવા જતી વખતે ગામના નવા નાગરિક માટે પોતાની ક્ષમતા પ્રમાણે કંઈ ને કંઈક ભેટ લઈને જાય. ગામમાં જ રહેતા એક કુંભાર આ બંને ભાઈઓને મળવા માટે આવ્યા. ત્યારે એમના માટે એક માટીમાંથી બનાવેલી સરસ મજાની 2 ઢીંગલીઓ બનાવીને લાવ્યા. બંને ભાઈઓને એક એક ઢીંગલી આપી અને પછી કહ્યું, આ માટીમાંથી બનાવેલી ઢીંગલી છે. હું હજુ એને પકવી શક્યો નથી. આ ઢીંગલી અત્યારે બહુ નાજુક છે, પણ એ પાકી જશે તો મજબૂત બનશે. એને મજબૂત બનાવવાનું કામ હવે તમારું છે. તમે આ ઢીંગલીને તાપમાં બરોબરની તપાવજો એટલે એ મજબૂત બનશે. આ જ ગામમાં રહેનાર એક સુથાર પણ ગામના નવા રહેવાસીઓને મળવા માટે આવ્યા. સુથાર બંને ભાઈઓને ભેટ આપવા માટે લાકડાની બનાવેલી 2 ઢીંગલી લાવ્યા. સુથારે બંને ભાઈઓને કહ્યું, આ ઢીંગલી કાચા લાકડામાંથી બનાવી છે. જો તમારે એને મજબૂત બનાવવી હોય તો એને પાણીમાં પલાળજો. લાકડાની ઢીંગલી છે એટલે પાણીમાં પલાળીને મજબૂત થશે. એક ભાઈએ એની પાસે રહેલી માટીની ઢીંગલીને આગમાં તપાવી અને લાકડાની ઢીંગલીને પાણીમાં પલાળી. અમુક સમય પછી જોયું તો બંને ઢીંગલીઓ મજબૂત બની હતી. બીજા ભાઈએ વિચાર્યું કે મારે ચીલા ચાલુ બધા કરે એમ નથી કરવું. મારે તો જુદી રીતે દુનિયાથી જરા હટકે મારી ઢીંગલીઓને મજબૂત કરવી છે. એણે માટીની ઢીંગલીને પાણીમાં પલાળી અને લાકડાની ઢીંગલીને આગમાં નાખી. થોડા સમય પછી જોયું તો બંને ઢીંગલીઓ નાશ પામી. એક પાણીમાં ઓગળી ગઈ અને બીજી આગમાં બળી ગઈ. ભગવાને પણ પૃથ્વી પરના દરેક મનુષ્યને જુદી જુદી ક્ષમતાઓ આપી છે. પ્રભુ કોઈને માટીની ઢીંગલી બનાવી આપે છે તો કોઈને લાકડાની ઢીંગલી બનાવી આપે છે. તમારું સંતાન કેવા પ્રકારની ઢીંગલી છે એ માતા પિતા તરીકે તમારે નક્કી કરવાનું છે. જો તમારી ઢીંગલી કેવી છે એ તમે ઓળખી શકો તો જ એની કારકિર્દીનું યોગ્ય ઘડતર તમે કરી શકો છો. તમારી ઢીંગલી માટીની હોય અને તમે એને પરાણે પાણીમાં નાખવાનો પ્રયાસ કરશો તો એ તમારી સૌથી મોટી મૂર્ખામી હશે. ઢીંગલી તો બિચારી કંઈ જ નહીં બોલે, પણ થોડા સમય પછી ધીમે ધીમે તે ઓગળી જશે. મિત્રો, સંતાનોની કારકિર્દી માટે તમે જે ક્ષેત્રની પસંદગી કરો તે ક્ષેત્ર જો એને મનગમતું અને પ્રિય ક્ષેત્ર હોય તો સફળતાના શિખર સુધી પહોંચવાની એમની યાત્રા સરળ તો હશે જ, સાથે સાથે આનંદપ્રદ પણ હશે.